હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છીએ એક નવી રેસીપી. એકદમ શાહી અંદાજમાં આપણે બનાવવાની છે શાહી પનીરની રેસીપી. જો તમે બહારની ગ્રેવી ખાઓ છો, બહારનું જે પણ ખાઓ છો, એ એટલું તાજું અને સારું નથી મળતું આપણને, જે આપણે ઘરે એકદમ હાઇજીન રીતે બહુ જ સારી રીતે બનાવી શકીએ છીએ, જે બહાર આપણને મળે છે. અને જો બે મહેમાન આવ્યા હોય તો પણ ખૂબ સરસ લાગે. તો એકદમ સરળ રીતે બનતી આ શાહી પનીર માટે મેં સૌથી પહેલાં જે તૈયારી કરી લીધી છે જોઈ લો. અહીંયા આપણે ડુંગળી, ટમેટાં, કશ્મીરી મરચાં, કાજુના ટુકડા, થોડા આપણે લીધા છે ખડા મસાલા, આદુ, લસણ અને આપણે લઈ લીધું છે મલાઈ પનીર. તો હવે આપણે આને બનાવવાની શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે સૌથી પહેલાં કાજુ લઈ લીધા છે. એની અંદર મેં થોડું ગરમ કરીને પાણી નાખ્યું છે. એટલા માટે કેમ કે હું આને તરત જ બનાવવાની પ્રોસેસ કરીશ, એટલે 10 મિનિટ જેવું આપણે આને સાઈડ કરીશું. જો તમે સવારથી પલાળી રાખો કાજુ તો પણ ચાલે. હવે આપણે ડુંગળીની ગ્રેવી કરી લઈશું. મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને એકદમ બારીક પીસી લેવાની છે. એ જ રીતે હવે આપણે કાજુના જે ટુકડા પલાળીને રાખ્યા હતા એની પણ ગ્રેવી કરી લઈશું. આ બધાની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની હોય છે, કેમ કે શાહી અંદાજમાં એવું હોય કે આપણને ખાવામાં એકદમ શાહી ફીલ આવે, એકદમ સરસ. એટલા માટે આપણે અહીંયાની અંદર બધું જ બારીક ઝીણું પીસેલું લેવાનું છે. હવે અહીંયા મેં લઈ લીધા છે ટમાટર, અને ટમેટાની સાથે આપણે લેવાનું છે 2 કાશ્મીરી લાલ સૂકા મરચાં. એનાથી આનો કલર પણ ચેન્જ થઈ જશે અને એની કાશ્મીરી મરચાંની ફ્લેવર પણ એડ થઈ જશે. તો એની પણ આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આદુ અને લસણ છે એની પેસ્ટ બનાવી લઈશું. તો એની પેસ્ટ પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લેવાનું છે અહીંયા 2 થી 3 ચમચી જેટલું દહીં લેવાનું છે. દહીં એકદમ મોળું પણ નહીં અને એકદમ ખાટું પણ નહીં. હવે એની અંદર મેં એડ કર્યું ધાણા જીરું અને લાલ મરચું. આની અંદર મેં એટલા માટે એડ કર્યું છે કે તમે આ રીતે મિક્સ કરીને નાખશો તો આની જે ફ્લેવર છે એ ખૂબ સરસ આવશે. અને જે દહીં જે છે આપણે ગ્રેવીમાં એમને નાખીએ તો ફાટી જતું હોય છે ઘણીવાર. જો ખૂબ એક્સપર્ટ હો, ધ્યાન રાખો તો એ વસ્તુ અલગ છે, નહીં તો ફાટવાના ચાન્સીસ વધારે રહે છે. તો એ માટે થઈ આપણે એમાં મસાલા લેવાના. હવે અહીંયા મેં એડ કર્યું છે ઘી. ફરી તમને યાદ અપાવીશ, શાહી પનીર શાહી અંદાજ તો ઘીમાં જ બનાવશો. હવે અહીંયા ખડા મસાલામાં 2 ઇલાયચી, 3 મરી અને 3 લવિંગ લીધા છે અને 1 તમાલપત્ર. હવે આની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. ઘી એકદમ થોડું ગરમ થતાં જ મેં એની અંદર આ મસાલા અને પેસ્ટ એડ કરી દીધી છે, કેમ કે જેમ જેમ આ ગરમ થાય એની સાથે જ આ મસાલા ખૂબ સરસ રીતે શેકાઈ જાય. જો તમે એકદમ ગરમ થઈ ગયા પછી એડ કરશો તો બધું તરત જ બળી જશે. અને આ જે કાચામાં તમે થોડા ગુનગુના ગરમમાં નાખો અને ધીરે ધીરે જે આની સાથે પાકી જાય ને ત્યારે આની ફ્લેવરને ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો હવે આપણે એડ કરીશું પીસેલી ડુંગળીની ગ્રેવી, એટલે કે પીસેલી ડુંગળી. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી છે. હવે લગભગ આપણે આને 2-3 મિનિટ જેવું મિક્સ કરી લીધી. હવે આપણે એમાં ટમાટર અને 2 લાલ કાશ્મીરી મરચાં એડ કરીને ગ્રેવી બનાવી હતી એને આપણે એડ કરી લઈશું. હવે આને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની અને આપણે જે પણ આમાં એડ કરીએ ગ્રેવી, એક પછી એક જે પણ આપણે એડ કરતા જઈએ એને બરાબર ઘી સેપરેટ થાય, એકદમ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું. આ રીતે આપણે આને મિક્સ કરતા જવાનું. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે એમાંથી ઘી છૂટું પડી રહ્યું છે. આ સમયે આપણે આની અંદર એડ કરીશું આ મેં એડ કર્યું છે આની અંદર કાજુની પેસ્ટ.
બંનેનું ટેક્સચર એક જ જેવું દેખાતું હોય એટલે ઘણી વખત બોલવામાં આપણને મિસ્ટેક થઈ જતી હોય. તો હવે આપણે આની અંદર જે પેસ્ટ એડ કરી કાજુની, એનાથી શું થયું કે જે ગ્રેવીનો એકદમ લાલ ચટાક સરસ કલર હતો એ બદલાઈ ગયો. પરંતુ આપણે એને ધીરે ધીરે જે ઓરિજિનલ શાહી પનીરની ગ્રેવી હોય ઓરેન્જ શેડમાં, એ શેડમાં આપણે એને પાછી લઈ આવીશું. તો લગભગ 2-3 મિનિટ જેવું થશે એટલે એમાંથી ઓટોમેટિક ઘી સેપરેટ થવા લાગશે. હવે આપણે આમાં આ સમય નાખીશું 1 ચૂટકી ભર જ હળદર એડ કરીશું અને થોડું મરચું. મેં લાલ મરચું અહીંયા એટલા માટે ઓછું નાખ્યું છે કેમ કે આપણે દહીંની અંદર જે મસાલો નાખ્યો છે એમાં પણ આપણે ધાણા જીરું અને મરચું એડ કર્યું છે. તો એ આપણે સારી રીતે યાદ રાખવાનું. હવે આને આપણે પ્રોપર મસાલાને મિક્સ કરી લઈએ. હવે આપણે એને બંધ કરી ઢાંકણું બંધ કરી એકદમ ધીમી આંચ પર આને ફરીથી ઘી સેપરેટ કરવાનું. જેટલી વખત આ ગ્રેવી સારી રીતે આપણે આને પાકવા રાખીએ અને ઘી સેપરેટ થાય એટલી વખત એ ખૂબ સરસ મસાલા પ્રોપર બધું જ પાકી જતું હોય છે. હવે આપણે એમાં જે મસાલો કર્યું હતું મરચું હળદર એ દહીં નાખ્યું છે. દહીં એકદમ ગાઢું થઈ ગયું છે. એટલા માટે ગાઢું થઈ ગયું છે કેમ કે એની અંદર આપણે મસાલા કર્યા હતા. હવે આ દહીંને ફાટવાના કોઈ ચાન્સ નથી. હવે તમને લાગશે શું દહીં પણ ફાટી શકે? જો હા, ગેસની ફ્લેમ ફાસ્ટ હોય અને તમે દહીં એડ કરો અને જો એને તરત જ મિક્સ ના કરવા લાગો તો દહીં પણ ફાટી જાય. તો ડાયરેક્ટ તમારે દહીં નાખવું હોય તો ગેસની ફ્લેમને ધીમી રાખવી પડે અને દહીં એડ કરીને એને તરત જ મિક્સ કરવા લાગવું પડે. હવે આપણે આમાં ગ્રેવીની ક્વોન્ટિટી જોઈ એ પ્રમાણે મીઠું નાખવાનું. હવે મેં અહીંયા એડ કરી છે મલાઈ. ઘરે આપણે જે દૂધ ગરમ કરીએ એની ઉપર જે મલાઈ હોય એ જ મલાઈનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે ન હોય તો તમે બજારમાંથી મળતી બહારથી ક્રીમ પણ એડ કરી શકો અને જો ઘરેથી આ રીતે તમારી પાસે હોય તો તમે દૂધના ઉપરની જે મલાઈ હોય એને સારી રીતે ફેંટી અને આમાં એડ કરી શકો. મલાઈ એડ કરવાથી એનું ટેક્સચર એકદમ ક્રીમી થઈ જાય છે અને એ પણ એક રીતે ઘી જ એમાં સેપરેટ કરવા લાગે છે. તો એનું ટેક્સચર અને બધું જ ખૂબ સરસ બની જતું હોય છે. તો લગભગ 3-4 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે બહુ સરસ રીતે ઘી સેપરેટ થઈ ગયું છે. મલાઈ એડ કરવાથી થોડું ઘીની ક્વોન્ટિટી અંદર વધતી એવી લાગે કેમ કે મલાઈ પણ એક રીતે ઘી જ સેપરેટ કરે અને ક્રીમી ટેક્સચર પણ આપી દે. હવે આપણે આમાં એડ કર્યું છે દૂધ. પાણી એડ નથી કરવાનું. ફરી યાદ રાખજો કેમ કે આપણી રેસીપી છે શાહી પનીરની. અંદાજ બધો શાહી હોવો જોઈએ. એટલે આપણે આમાં એડ કર્યું છે દૂધ. દૂધ એડ કરીએ અને સારી રીતે મિક્સ કરવાનું. હવે દૂધની ક્વોન્ટિટી એ રીતે તમારે ડિસાઈડ કરવાની કે જો તમારે ગ્રેવી પતલી જોઈતી હોય તો એની માટે થોડું એક આખી વાટકી એડ કરવાનું. મેં અહીંયા અડધી વાટકી લીધું છે કેમ કે થોડી ગ્રેવી ઘટ હોય તો થોડું વધારે સારું લાગે. હવે આપણે આમાં પનીરના ટુકડા એડ કરી લઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ ટાઈમે તમે ગેસની ફ્લેમને બંધ પણ કરી શકો છો પરંતુ મસાલા સારી રીતે પનીરની અંદર મિક્સ નહીં થાય. એટલે તમે લગભગ જો આને 2-3 મિનિટ વધારે રાખો તો પનીર બધા જ મસાલાને પણ શોષે અને એમાં મિક્સ થવા લાગે છે. હવે આપણે આમાં એડ કરીશું કસૂરી મેથી. કસૂરી મેથી ખાસ જરૂરી છે કેમ કે કસૂરી મેથી એડ કરવાથી એની સ્મેલ પણ બદલાઈ જાય એટલે કે એની અરોમા એકદમ સરસ આવે અને જે ગ્રેવી છે એનો એકદમ બટરી ટેસ્ટ આવવા લાગે. પછી ફરી એમાંથી સારી રીતે આપણે ઘી સેપરેટ કરી લીધું અને આની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો. ગરમ મસાલો એડ કર્યા પછી આને ખૂબ સારી રીતે એક વખત મિક્સ કરી લેવાનું અને હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જો આટલી સરસ રીતે સરળતાથી સરસ ચોખ્ખું આપણને જો ઘરનું સ્વાદિષ્ટ ખાવાનું મળતું હોય તો બહારથી આપણે જે
ખાતા હોઈએ છીએ ગ્રેવી, જે ઘણા દિવસની ઘણી વખત તો બનેલી પણ મળતી હોય છે. તો આ રીતે તમે તાજું તાજું ફ્રેશ એકદમ ઝટપટ બનાવીને ખાઈ શકો છો. અને જો તમે આ ગેસ્ટને સર્વ કરશો ને, ગેસ્ટને પરોસશો ને તમે, તો તમારા ગેસ્ટ પણ ખુશ થઈ જશે. તો જલ્દીથી તમે પણ આ રેસીપીને બનાવો અને ટ્રાય કરો. અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.